નથી કરવું. આ બાળકને મારવાથી મને કંઈ લાભ નથી. મારો મરણ તો 8મા બાળકથી છે. આ તો પહેલો છે, એટલે આ બાળકને હું નહીં મારું. કંસે વસુદેવજીને કહ્યું કે આ બાળકને તમે ઘેર લઈ જાઓ. 7 બાળકોને તમારે ઘેર રાખજો. 8મો બાળક મારો કાળ છે, તે મને સુપ્રત કરજો. વસુદેવ બાળકને લઈ પોતાને ઘેર આવ્યા. દેવકીને આનંદ થયો કે 7 છોકરાઓ જીવશે એવું લાગે છે. આ બાજુ નારદજીને ચિંતા થઈ કે કંસની બુદ્ધિ સુધરી છે, મારે પાપ નથી કરવું. આ બાળકને મારવાથી મને કોઈ લાભ નથી. મારું મરણ તો 8મા બાળકથી છે. આ તો પહેલો છે. કંસની બુદ્ધિ સુધરશે તો જ જલ્દી મરશે. વધારે ના વધારે પાપ કરે તો જ જલ્દી મરે, ને તો જ જલ્દીથી ભગવાનનું પ્રાગટ્ય થાય. ભગવાન કોઈને મારતા નથી, મનુષ્યને મારે છે. એવું પાપ હંમેશા 2 વસ્તુની બીક જરૂર રાખજો, પાપની અને ઈશ્વરની. નારદજી જ્યાં જાય ત્યાં કલહ ઝઘડાવે છે, પણ નારદજીના કલહમાં લોકોનું કલ્યાણ સમાયેલું છે. નારાયણ નારાયણ કરતા નારદજી કંસના રાજ દરબારમાં પધાર્યા છે. કંસ રાજાએ નારદજીનું સ્વાગત કર્યું છે. મહારાજ ક્યાં જઈને આવ્યા? નારદજી કહે કે હું તો સ્વર્ગમાં ગયેલો, ત્યાં દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી ખાનગી વાતો હું તને કરું તે યોગ્ય નથી. છતાં તું મારો ખાસ માણસ છે, તેથી તને કહેવા આવ્યો છું. બધા દેવો તારી પાછળ પડ્યા છે, તને મારવાનો પ્રયત્ન કરે છે. તું તો ભોળો છે, તને તો શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ સમજતો નહીં. બ્રજમાં નંદ વગેરે જે ગોવાળિયા છે અને તેમની પત્નીઓ છે, તે બધા દેવ દેવીઓ છે. વળી વાસુદેવ અને તેના સંબંધી મિત્રો એ બધા પણ દેવો છે અને છુપી રીતે આવેલ છે, માટે તારે તેમની વાતોમાં ફસાવું નહીં. દેવોની ભાષા ગૂઢાર્થથી ભરેલી હોય છે. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય અને છેલ્લેથી પણ ગણાય. ખરો 8મો ગમે તે થઈ શકે. તે ગણતરી કરનારની ઈચ્છા પર આધાર રાખે છે. તે બાળકને પાછો આપીને ખોટી ભૂલ કરી છે. કંસ નારદજીને પૂછે છે કે મહારાજ, ત્યારે એક બાળકને મારી નાખું? નારદજી બોલવામાં ચતુર હતા. તે કહે છે કે હું તને એવું કહેતો નથી, કે હું ફક્ત તને સાવધાન કરવા આવ્યો છું. હવે તને યોગ્ય લાગે તેવું તું કર. આટલું કહી નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થયા છે. કંસ વિચારમાં પડ્યો છે કે સંત કોઈ દિવસ એવું કહે નહીં કે તું બાળકને માર, પણ એમનો કહેવાનો ભાવ તો એ જ હતો. કંસ વસુદેવ દેવકીને બોલાવ્યા. માતા પિતાના દેખતા જ કંસે બાળકની હત્યા કરી. પછી વસુદેવ દેવકીને કારાગૃહમાં રાખ્યા. એમની સંપત્તિનો અને સંતતિનો નાશ કર્યો. વિના અપરાધે વાસુદેવ દેવકીને હાથ પગમાં બેડી પડી, છતાં તેમણે મનને મનાવી લીધું કે પ્રભુને ઠીક લાગ્યો તેમ કર્યું. ભગવત કૃપા થઈ કે ભગવત સ્મરણ કરવા માટે એકાંત મળ્યું. અતિ દુઃખમાં પણ પ્રભુ કૃપા જ સમજવી.
કંસે અભિમાન છે, જીવ માત્રને કારાગૃહમાં રાખે છે. સંઘણા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા છે. આપણે બધા પણ કેદમાં છીએ. જીવ કામને આધીન છે ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. સંસારને કારાગૃહ છે, બધાને બંધન છે. વસુદેવ દેવકી કારાગૃહમાં પણ જાગે છે. આપણે બધા સૂતા છીએ. કારાગૃહમાં હોવા છતાં જીવો જાગતા નથી, પણ સૂતેલા રહે છે. સંસારમાં જે જાગે છે તેને ભગવાન મળે છે. तुलसीदास जी कहे छे कि जागत है सो पावत है, जो सोवत है सो खोवत है. एम ज कबीरदास पण कहे छे कि सुखिया सब संसार है, खावे अरु सोवे. दुखिया दास कबीर है, जागे अरु रोवे. कबीर तेना माटे जाग्या अने रड्या एटले भगवान तेमने मळ्या. मीराबाई तेमने माटे जाग्या अने रड्या एटले भगवान तेमने मळ्या. कंस पोताना पिता उग्रसेन ने पण कैद कर्या अने पोते सूरसेन देशनु राज्य करवा लाग्यो. कंस मगधना राजा जरासंधनी पुत्री ने परण्यो हतो एटले बलवान बनीने तेने अनेक असुर राक्षसोने आश्रय आप्यो. यादवोनो ए दुश्मन बन्यो अने एन केन प्रकारेण मथुरामां તેમનો નાશ કરવા लाग्यो. दुखी થયેલા યાદવો અન્ય દેશોમાં રહેવાલા ચાલ્યા ગયા અને મથુરામાં જે યાદવો બાકી રહ્યા તે કંસની સેવા કરવા लाग्યા. દુઃખને સુખ સમજીને જે ભક્તિ કરે, જે સુખ દુઃખથી પર થાય તેને આનંદ મળે છે. શ્રી કૃષ્ણ આનંદમય છે. સંસારમાં જેટલું સુખ છે તેટલું दुख पण छे. संसारनो कोई पण सुख 3-4 मिनिटथी वधारे टकतुं नथी. सुख आपे त्यारे विचार करो, प्रभुए हजू मने साचो सुख आप्युं नथी. मारुं मन हजी शुद्ध थयुं नथी. मारा मनमा हजू विकार वासना भरेला छे. सुख मळे तो राजी थशो नहीं. तेम दुख आवे त्यारे मनने समजावजो. परमात्माए मने सुधारवा माटे आ सजा करी छे. दुखमां दायपण आवे छे. दुखमां अंदरथी ज्ञान पूर्ण पामे छे. दुखमां ज खातरी थाय छे के संसार स्वार्थी छे. भगवान सिवाय मारो कोई नथी. दुखने सुख मानी भक्ति करो. जे दुख ने सुख माने छे तेने आनंद मळे छे. सुखनो विरोधी शब्द दुख छे. लाभनो विरोधी शब्द हानि छे. माननो विरोधी शब्द अपमान छे. आनंदनो विरोधी शब्द कोई भाषामां नथी. श्री कृष्ण आनंद स्वरूप छे. आनंद प्राप्त करवो होय तो सुख दुख थी पर थाओ. सुखमां अने दुखमां मनने शांत राखो. वसुदेव देवकी कारागृहमां अति दुखमय हता. दुखमां पण मन शांत राखता. दुखने सुख समझी भक्ति करता. वसुदेव देवकी एवं मानता के प्रभुए अमने कैद राख्या ते सारू कर्युं छे. प्रभुने अमारा उपर कृपा थई छे. घरमां बराबर भक्ति थाय नहीं, पण आ कारागृहमां कई कामकाज करवानुं होतुं नथी. तेथी सतत परमात्मानुं ध्यान थाय छे. वसुदेव देवकीजी भगवाननो उपकार मानता हता. कंसे देवकी वसुदेवना 6 बाळकोनी हत्या करी छे. मायानो आश्रय लीधा वगर परमात्मा अवतार धारण करी सकता नथी. शुद्ध अवतार थई सकतो नथी. परमात्मा शुद्ध स्वरूपे आवे तो जेने तेना दर्शन थाय तेने मुक्ति थई सकतो नथी. परमात्मा शुद्ध स्वरूपे आवे तो जेने जेने तेना दर्शन थाय तेने मुक्ति मळे छे. दुर्योधने द्वारकाधीश स्वरूपमां दर्शन थया
ત્યારે માયાના આવરણ યુક્ત પરમાત્માના દર્શન થયા. તેને મુક્તિ મળતી નથી. વિચાર કરો કે પરમાત્માના અવતાર વખતે આપણે પણ કીડી મકોડા કંઈક પણ હોઈશ, આપણને પણ કદાચ પરમાત્માના દર્શન થયા હશે, છતાં આપણને મુક્તિ મળતી નથી. દેવકીને 7મો ગર્ભ રહ્યો, જે ગર્ભથી બલરામ જન્મ્યા. યોગ માયા આવ્યા છે. યોગ માયા દેવકીના 7મા ગર્ભને રોહિણીજીના ઉદરમાં સ્થાપાવે છે. રોહિણી સગર્ભા થયા અને દાઉજી મહારાજ પ્રગટ થયા છે. પરમાત્મા બલરામને કહે છે કે મોટા ભાઈ તમે આગળ જાઓ, પછી હું આવીશ. બલરામ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. યોગ માયાને પરમાત્માને આજ્ઞા કરી કે મારા 2 કામ તું કર. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ રહ્યો છે તેને ત્યાંથી ઉઠાવી નંદ બાવાના ગોકુળમાં રોહિણીને ત્યાં તું પધરાવ, અને બીજું કામ તું યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટ થઈશ. મારા પિતા વસુદેવ મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવા પ્રયત્ન કરશે, પણ તું તેના હાથમાંથી છટકી જજે. જગતમાં તારી અનેક રૂપે પૂજા થશે. બલરામ એ બ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ પહેલા આવે છે, પછી પરબ્રહ્મ આવે, શ્રી કૃષ્ણ આવે. દાઉજી ગોકુળમાં આવે તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પણ ગોકુળમાં આવે. ભગવાન જગતમાં આવે છે ત્યારે ભગવાનને પણ માયાની જરૂર પડે છે. જીવ માયાનો દાસ થઈને જગતમાં આવે છે, જ્યારે પરમાત્માના માયાને દાસી બનાવીને સાથે લઈને આવે છે. વ્યવહારમાં માયા વગર કઈ કાજ થતું નથી. સંસાર માયામય છે. સંસાર વ્યવહાર માયાનો ઉપયોગ કરો, પણ માયાના ગુલામ ના બનો. તમે બધા વૈષ્ણવ છો. તમે તમારા સ્વરૂપને યાદ રાખજો કે હું પરમાત્માનો અંશ છું. હું માયાનો દાસ નથી, હું શ્રી કૃષ્ણનો દાસ છું. જે માયાને આધીન બને છે તેમને માયા રડાવે છે. જે વિવેકથી માયાનો ઉપયોગ કરે છે તેને માયા ભક્તિમાં પણ આનંદ આપે છે. માયા શરૂઆતમાં સુંદર લાગે, પણ જીવ જેવો તેને આધીન થયો કે માયા રાક્ષસી થઈ જાય છે. માયા એને મારે છે. ભાદ્રપદ માસમાં તિથિ વગેરે લખીને પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી દાઉજી મહારાજ કી જય. રોહિણીએ બલરામને જન્મ આપ્યો. બલરામે નિશ્ચય કર્યો કે શ્રી રામ પ્રગટ થશે, શ્રી કૃષ્ણના દર્શન થશે. શ્રી કૃષ્ણને આંખમાંથી અંદર ઉતારીશ, પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરીશ, પછી જગતને નજર આપીશ. આંખ ગમે તેને આપશો નહીં, જેને આંખ આપો તેને મન આપવું જ પડશે. યશોદાને ચિંતા થાય છે કે આ બાળકને કોઈને ની નજર લાગી છે કે શું, આંખ ઉગાડતો નથી. એમણે સાંડલ્ય ઋષિના પત્ની પૂર્ણમાસીને બોલાવ્યા. તમે બાળકની નજર ઉતારો. તે આંખ ઉગાડતો નથી. પૂર્ણમાસી આવી બાળકને જોઈને કહે કે યશોદામાં, આ બાળક તો આંખ બંધ કરીને કોઈનું ધ્યાન ધરે છે. આ બાળકના પગલા બહુ સુકનિયાળ છે. મને એવું દેખાય છે કે થોડા દિવસોમાં તારે ઘેર પણ દીકરો થશે. યશોદાજી કહે છે કે આજ સુધી ઘણા પ્રયત્નો કર્યા, પણ કંઈ સારા વાના થયા નથી. હવે તો હું 55 વર્ષની થઈ છું. હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું છે કે ગામમાં જેટલા બાળકો છે તે બધા મારા છે. હવે દીકરો થાય તેવી મને કોઈ આશા નથી. યશોદા એટલે જે બીજાને યશ આપે, પોતે લે નહીં. યશોદા સર્વને રાજી કરે છે. સર્વને યશ આપો.
અને અપયશ તમારા માથે રાખો તો પરમાત્મા પ્રસન્ન થશે. બગડે તે મારા પાપથી અને સુધરે તે તમારા આશીર્વાદથી. આમ બીજાને યશ આપે તે ભગવાનને બહુ ગમે. બીજાને અપયશ આપો તે પ્રભુને ગમતું નથી. જીવ એવો દુષ્ટ છે કે પોતાના સાથે યશ રાખે અને અપયશ બીજાને માથે ઢોળે છે. નંદ એટલે સર્વને આનંદ આપે તે વાણી વર્તન અને સદાચારથી જે સર્વને આનંદ આપે તેને ત્યાં પરમાત્માની પધરામણી થાય છે. નંદ બાવા સર્વને આનંદ આપતા, તેથી આખું ગામ નંદ યશોદાને આશીર્વાદ આપે છે. તમારા ઘેર દીકરો થાય જેને સર્વના આશીર્વાદ મળે તેને ઘેર સર્વેશ્વર પધારે છે. યશોદા મૈયા બહુ સરળ છે, ભોળા છે. ભોળાની ગોદમાં જ ભગવાન રમે છે. ગઠિયાના ઘેર તે જતા નથી. આ બ્રજવાસીઓ બહુ ભોળા છે. પાપ કરીને પૈસા કમાવાની તેમને અક્કલ નથી. ભાજી ભાખરીમાં સંતોષ માને છે. જીવન બહુ સાદું છે. લાલાને ગોકુળ ગમ્યો છે. તેઓ પ્રગટ થયા મથુરામાં, પણ ખરો આનંદ તો બ્રજવાસીઓએ આપ્યો છે. બ્રજવાસીઓના કુલગુરુ છે સાંડલ્ય ઋષિ. બધા ગોવાળો કુલગુરુ સાંડલ્ય ઋષિ પાસે આવે છે. મહારાજ કંઈક કરો કે જેથી નંદજીને ત્યાં દીકરો થાય. સાંડલ્ય ઋષિ કહે છે, છેલ્લા 12 વર્ષથી હું રોજ સંતાન ગોપાળ મંત્રનો જપ કરું છું અને તેનો પુણ્ય નંદ બાવાને આપું છું. નંદ બાવાના જન્માક્ષરમાં પુત્રનો યોગ છે, પણ મંગળ બહુ નડે છે. બ્રજવાસીઓ કહે કે મહારાજ અમને પણ કંઈક આજ્ઞા આપો તો અમે પણ કંઈક કરીએ. સાંડલ્ય ઋષિ કહે કે આખું ગોકુળ ગામ નિર્જળા એકાદશીનું વ્રત કરે અને તેનું પુણ્ય નંદ બાવાને આપે તો જલ્દી બાળક થાય તેવો યોગ છે. સાંડલ્ય ઋષિના કહેવાથી બધા જ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે. નંદ બાવાને તે ઠીક લાગતું નથી. તેઓ કહે કે બેટા, હું 8 વર્ષનો છું, તારે ફળહાર કરવો નથી. બાળક જવાબ આપે છે, બાબા તમારે ઘેર દીકરો થાય તે માટે હું વ્રત કરું છું. બધાની એક જ ઈચ્છા છે કે પરમાત્મા પ્રસન્ન થાય અને નંદ બાવાને ત્યાં બાળકનો જન્મ થાય. બધા નારાયણ નારાયણ કીર્તન કરે છે. કીર્તન કરતા કરતા ભગવાનને મનાવે છે. નંદ બાવાને ઘેર દીકરો થાય. 23 એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે. બધાને એવું લાગે છે કે અમે વ્રત કર્યું તેથી દીકરો થયો છે. કનૈયો અમારો છે. આખું ગોકુળ ગામ કનૈયાને જોઈને આનંદમાં નાચી ઉઠ્યું છે. બધાના હૃદયમાં એવો ભ્રમ જાગ્યો છે. બધાને એવું લાગે છે કે કનૈયો મારો જ દીકરો છે. યશોદાજી બધાને વંદન કરી કહે કે તમારા આશીર્વાદથી દીકરો થયો છે. હું તો નામની માં છું. દેવકીને 8મો ગર્ભ રહ્યો તે સમયે યશોદાજી પણ સગર્ભા થયા છે. દેવકીજીના મુખ ઉપર તેજ દેખાય છે. કંસ રાજાને ખાતરી થઈ કે મારો કાળ એના પેટમાં આવ્યો હોય તેવું લાગે છે. આમ વિચારીને તે દેવકીના બાળકના જન્મની વાટ જોવા લાગ્યો. કંસ રાજાએ સેવકોને ચેતવી દીધા, હવે મારો કાળ આવવાનો છે, તમે બધા સાવધાન રહેજો. સહેજ પણ ગફલતમાં રહેશો નહીં, નહીતર મારું મોત આવી પડશે. કંસના જીવને ચેન પડતું નથી. જેમ જેમ દિવસો જાય તેમ તેમ તેના મનમાં ઉચ્ચાટ વધતો જાય છે. ઉઠતા બેઠતા ખાતા પીતા આ જંપો ચાલુ છે. વારંવાર શાંતિપૂર્વક ખવાતું નથી.
ઊંઘાતું નથી, મન બેચેન અને બેકાબુ રહે છે. દેવકીને મારી નાખવાનું પણ તે વિચારવા લાગે છે, પણ આ વિચાર તે પડતો મૂકે છે. કંસનું ચિંતન વધ્યું છે, તેને આખું જગત વિષ્ણુમય દેખાવા લાગ્યું છે. દેવોએ પણ જાણી લીધું કે દેવકીના ગર્ભમાં પરમાત્માનો અંશ છે અને તે અવતાર લેશે. આથી સર્વદેવો એકઠા થઈને ભગવાન વિષ્ણુને સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. આ સ્તુતિને ગર્ભ સ્તુતિ કહેવામાં આવે છે. સત્યમ વ્રત સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહતમ ચા સત્યે સત્યસ્ય સત્યામૃતમ સત્યનેત્રમ સત્યાત્મકતા શરણમ પ્યન્નઃ. કે હે પરમાત્મા, તમે સત્ય સ્વરૂપ છો. તમને મેળવવાનું શ્રેષ્ઠ સાધન સત્ય જ છે. તેણે કાળમાં તમે સત્ય સ્વરૂપે વિરાજમાન છો. સત્ય પ્રગટ થવાના કારણ રૂપ છો. સર્વનાશ થવા છતાંય તમારું સત્ય સ્વરૂપ બાકી રહે છે. તમે સત્ય સ્વરૂપે સર્વત્ર દેખાતા હોવાથી અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારું શ્રેય કરો, અમારું રક્ષણ કરો. હે પરમાત્મા, તમે આમ તો આ જન્મા છો, છતાં ભક્તજનોના હિત માટે મનુષ્ય અવતાર લો છો. વળી હે પરમાત્મા, તમે લોકોના હિત માટે જુદે જુદે સમયે મત્સ્ય, કુર્મ, હયગ્રીવ, નરસિંહ, વારાહ જેવા રૂપો ધારણ કર્યા છે. તેમજ ક્ષત્રિય, બ્રાહ્મણ અને દેવ સ્વરૂપમય અવતાર લીધો છે. આ બધા જ અવતારો પાછળ તમારો હેતુ મનુષ્યના રક્ષણ માટેનો અને પૃથ્વીનો ભાર હળવો કરવાનો રહ્યો છે. હે પરમાત્મા, તમને અમારા કોટી કોટી પ્રણામ છે. પછી દેવો દેવકીને આશ્વાસન આપે છે કે હે માતા, હવે ચિંતા કરશો નહીં. પરમાત્મા અમારું કલ્યાણ કરવા આપના ઉદરમાં પ્રકટ થયા છે. આપનો આ પુત્ર યાદવનો રક્ષક થશે. ધન્ય છે આપને. આપ કહી દેવો પોત પોતાના સ્થાને પહોંચ્યા છે. દેવકીજીને 9 માસ પરિપૂર્ણ થયા છે. મન, બુદ્ધિ, પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે જ પરમાત્માના દર્શન કરવાની આતુરતા થાય છે. જ્યારે જીવને ઈશ્વર વિના ચેન પડતું નથી, જીવ તરફડે છે, અતિ આતુર બને છે, ત્યારે પ્રભુનો અવતાર થાય છે. શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. બધી દિશાઓ પ્રસન્ન જણાય છે. નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા છે. જળાશયોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે. મંદ મંદ બહેતો સુગંધિત વાયુ સુખકાર સ્પર્શ આપી રહ્યો છે. વનરાઈઓમાં પક્ષીઓ અને ભમરાઓ કિલોલ કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમપૂર્ણ દેખાય છે. મહાત્મા પુરુષોત્તમના મન પ્રસન્ન થાય છે. મેઘો ખૂબ રાજી થયા છે. હું લાલાનો ખાસ મિત્ર છું. મારો અને લાલાનો રંગ સરખો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. રામ અવતારમાં સેવા થઈ નથી. શ્રી કૃષ્ણ તો અગ્નિ પી જવાના છે. તેથી અગ્નિને બહુ આનંદ થાય છે. ધરતી માતા પર પ્રસન્ન ચિત્તે જણાય છે. વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી પર પધારવાના છે. આજે પ્રભુ લક્ષ્મી દેવીને છોડી ભૂમિ દેવીને મળવા આવવાના છે. રાત્રિના સમયે કમળો ખીલતા નથી, પણ આજે કમળ માલિક પરમાત્મા પ્રગટ થવાના છે. તેથી રાત્રિના સમયે પણ કમળો ખીલ્યા છે. સજ્જનો ના મન અતિ પ્રસન્ન થયા છે. મધ્ય રાત્રિના સમયે જેમ પૂર્ણચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય, તેમ કારાગૃહમાં બંધનમાં રહેલા
દેવકીજી નું તેજ પ્રકાશી રહ્યું છે. આખું જગત ગાઢ નિદ્રામાં છે તે સમયે જગતમાં બે જીવ જાગતા છે. વાસુદેવ અને દેવકી સુતીલાને સંસાર મળે, જાગતાને પરમાત્મા મળે છે. કામને આધીન છે, કામનો માર ખાય તે સુતેલો છે. પણ જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે તે જાગે છે. શ્રી કૃષ્ણ દર્શન માટે વાસુદેવ દેવકીના પ્રાણ તલસે છે. વગર અપરાધે હાથ પગમાં બેડી આવી છતાં મન શાંત રાખીને બંને ભક્તિ કરે છે. નાથ, હવે અમારા ઉપર કૃપા કરો, અમને દર્શન આપો. વૈષ્ણવો દર્શન માટે અતિ આતુર બને છે. ત્યારે પરમાત્માનો અવતાર થાય છે. મધ્યરાત્રિનો સમય થયો છે. પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી એ રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા. દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. આજુબાજુ પ્રકાશ પડ્યો છે ને તે પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. તેમના નેત્ર કમળ સમાન છે. અંગ મેઘના જેવું શ્યામ છે. 4 બાહુઓ છે. શરીર ઉપર શ્રી વત્સલ ચિહ્ન છે. કંઠમાં કૌસ્તુભ મણિ લટકે છે. અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો અને કળા વગેરેથી શોભી રહ્યા છે. વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થયા. અતિશય આનંદ થયો. પરમાત્માના પ્રભાવને જાણનારા વાસુદેવ 2 હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. હે પરમાત્મા, મેં આપને જાણ્યા છે, આપ સાક્ષાત ભગવાન છો. આપ તેણે લોકનું પાલન કરવા પોતાની ઈચ્છાથી જ સત્વગુણી વિષ્ણુ રૂપ ધરો છો. લોકોનું સર્જન કરવા રજોગુણથી આપ બ્રહ્માનું સ્વરૂપ છો અને સંહાર પ્રવૃત્તિ માટે તમોગુણથી યુક્ત રુદ્ર સ્વરૂપે આપ પ્રગટ થાઓ છો. આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપ મારે ઘેર પધાર્યા, પણ દુષ્ટ કંસ હમણાં શસ્ત્ર સાથે આવી પહોંચશે. દેવકીજી પણ સ્તુતિ કરે. હે આદિદેવ, મૃત્યુરૂપી ભયથી થયેલ મનુષ્ય આપના ચરણ કમળમાં આવી શાંતિ પામે છે. કંસના ભયથી તેણ ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો. આપનું આ અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો. પ્રભુ કહે છે કે હે સતી, સ્વયંભૂ મન્વંતરના સમયમાં તમે પૃથ્વી પાશ્વિન નામે અને વસુદેવ સુતપા નામે પ્રજાપતિ હતા. બ્રહ્માની આજ્ઞાથી પ્રજા ઉત્પન્ન કરવા તમે તીવ્ર તપ કર્યું હતું. તે સમયે તમે મારું આ સ્વરૂપ ચિંતન કર્યું હતું. ત્યારે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતર્યો હતો. બીજા જન્મમાં તમે આદિતિ અને કશ્યપ હતા. ત્યાં હું વામન રૂપે અવતર્યો હતો. તમને તમારા પૂર્વ જન્મનું સ્મરણ થાય તે હેતુથી મેં આ સ્વરૂપમાં દર્શન આપ્યા છે. તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ અને સાથે સાથે બ્રહ્મ ભાવ રાખીને તમે વારંવાર મારું ચિંતન કરીને પરમ ગતિને પામશો. પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને કહ્યું કે આ સ્વરૂપ ને આંખ માંથી અંદર ઉતારો. તમે 11 વર્ષથી મારું બરાબર ધ્યાન કરો, ત્યાર પછી હું તમારી પાસે આવીશ. અત્યારે મને ગોકુળમાં મૂકી આવો અને ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા છે તેને અહીં લઈ આવો. મારે ગોકુળમાં લીલા કરવી છે. આમ કહી પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કરી 2 હાથવાળા બાળકનું સ્વરૂપ લીધું છે. પછી પરમાત્માની માયા શક્તિ કામ કરવા માંડી. દેવકી માએ લાલાને ગોદમાં લીધા છે. માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરે છે. વસુદેવ
બાલકૃષ્ણને લઈ ગોકુળ જવા તૈયાર થયા છે. વસુદેવે ટોપલામાં ગાદી રાખી છે અને તે ગાદીમાં બાલકૃષ્ણ લાલને પધરાવ્યા છે. પણ જવું કેમ? કારાગૃહમાં ના દરવાજા બંધ છે, હાથ પગમાં બેડીઓ છે. પરંતુ દેવકીજીના કહેવાથી વસુદેવે જેવા બાળક કૃષ્ણને માથે પધરાવ્યા કે હાથ પગની બેડીઓ તૂટી ગઈ. કારાગૃહના દરવાજા પણ ખુલ્લા થઈ ગયા. પરમાત્માને ઘરમાં સિંહાસનમાં પધરાવો તે સારું છે, પણ લાલાને માથે પધરાવો. બહાર દર્શન કરો, પછી તે સ્વરૂપના અંદર દર્શન કરો. જે વસુદેવજી ની જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે, શ્રી કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે, તેના ભવના બંધન તૂટે છે અને મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે. સંસારના મોહરૂપી દરવાજાના તાળા તૂટી જાય છે. બાકી આંખો સંસાર આ કારાગૃહમાં સૂતો છે. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે. મધ્યરાત્રિનો સમય છે. યોગ માયાનું એવું આવરણ થયું છે કે બધાને ગાઢ નિદ્રા લાગી છે. કંસના બધા સેવકો સૂતા છે. ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. બલરામજીને ખબર પડતા તે શેષનાગનું રૂપ ધારણ કરી દોડતા આવ્યા છે. ભણાઓનું છત્ર ધારણ કર્યું છે. યમુનાજી ને અતિશય આનંદ થયો છે. હજુ તો યશોદાજી કોઈ ગોપીને દર્શન થાય નહીં. પ્રથમ દર્શન યમુનાજીને થયા છે. યમુનાજીને દર્શનથી તૃપ્તિ થઈ નથી. મારે પ્રાણનાથનો ચરણ સ્પર્શ કરવો છે. તેથી યમુનાજીના જળ વધ્યા છે. વસુદેવના ગળા સુધી જળ આવ્યા છે. તેથી વાસુદેવજી ગભરાયા છે. બાલકૃષ્ણ ને ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા માંગે છે. લાલાએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા છે. યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. પરમાત્માનો જય જયકાર કર્યો છે. આકાશમાં દેવો ઋષિઓ જુએ છે. તેઓ યમુનાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે. અતિ આનંદમાં યમુનાજી સ્તબ્ધ થયા છે. ધીરે ધીરે જળ ઓછું થયું છે. વસુદેવ યમુના પાર કરી ગોકુળમાં આવ્યા છે. યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વ ગાઢ નિદ્રામાં છે. યોગ માયાએ યશોદાજીને પણ નિદ્રાધીન કર્યા છે. તેમને પ્રસવ થયો છે, પણ પુત્ર છે કે પુત્રી તેનો તેમને સ્મરણ રહ્યો નથી. વસુદેવજી અંદર જઈ બાલકૃષ્ણને યશોદાજી પાસે મૂકી દીધા અને પથારીમાંથી યોગ માયાને ટોપલામાં રાખ્યા. વસુદેવજી લાલાને પ્રેમથી વારંવાર નિહાળે છે. હવે 11 વર્ષ પછી મને મળશે. મારું પાપ કેવું છે? પરમાત્મા બીજાને આપું છું અને માયાને ઘેર લઈ જાઉં છું. ગમે કે ના ગમે, પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવામાં જ આ જીવનું કલ્યાણ છે. યોગ માયાને ટોપલામાં રાખી વાસુદેવજી ઝડપથી મથુરા પાછા ફર્યા છે. કારાગૃહમાં જયા પ્રવેશ કરે છે કે ખુલ્લા દરવાજા બંધ થાય છે. યોગ માયા અંદર આવે છે ત્યારે દરવાજા બંધ થાય છે. વસુદેવજી ના હાથ પગમાં બેડીઓ આવે છે. બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી જ ગયેલી, પણ માયાના સંબંધથી બંધન આવ્યું છે. માયા બંધન કરે છે. ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. કારાગૃહમાં યોગ માયા રડવા લાગી. કંસના સેવકો જાગ્યા છે. તેમને રડવાનો અવાજ સાંભળ્યો કે તરત દોડતા જઈને કંસ રાજાને ખબર આપ્યા. કંસ રાજા દોડતા આવ્યા છે. ક્યાં છે મારો કાળ? તેને મને આપો. દેવકીજી ગભરાયા. તેમણે કંસ રાજાને કહ્યું, તે મારા અનેક બાળકોની હિંસા કરી છે. આ તો કન્યા છે. કન્યાને તું મારીશ નહીં.
તને કન્યાદાનનું પુણ્ય મળશે. કંસ માનતો નથી. એને યોગમાયાને બે પગને પકડીને પથ્થર ઉપર પછાડવા ગયો કે યોગમાયા તેના હાથમાંથી છટકી ગઈ. માયા કોઈના હાથમાં આવતી નથી. આદિ માયા એ કંસના માથા ઉપર જોરથી લાત મારી અને આકાશમાં ઉડ્યા છે. બોલો અષ્ટભુજ ભદ્રકાળી માતા કી જય. ભદ્રકાળી માં અંતરિક્ષમાં પ્રગટ થયા છે. તે કહે છે કે હે મૂર્ખ, તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે. યોગ માયાનું કથન સાંભળી કંસ ગભરાયો. તે વિચારવા લાગ્યો કે આકાશવાણીએ મને કહ્યું હતું કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. આ જમાનો બદલાયો એટલે બે આકાશવાણી પણ જૂઠું બોલે છે. કંસે દેવકી વસુદેવને બંધન મુક્ત કરી કારાગૃહમાંથી મુક્ત કર્યા. કંસને ખૂબ જ પશ્ચાતાપ થયો. તેણે દેવકી વસુદેવ સમક્ષ પોતાના અપરાધની ક્ષમા માંગતા કહ્યું કે મેં તમારા બાળકો માર્યા નથી, પણ મારા જ બાળકો માર્યા છે. હું ક્ષમા માંગુ છું. આકાશવાણીએ મને ખોટું કહ્યું હતું. તમારા બાળકોનું આયુષ્ય બહુ ઓછું હશે, તેથી જ મારી બુદ્ધિ બગડી હશે. દેવકીએ પશ્ચાતાપ કરનાર ભાઈને તેના અપરાધની ક્ષમા આપી. કંસ વસુદેવ દેવકીને કારાગૃહમાંથી મુક્ત કરી ઘેર ગયો. હવે નંદ મહોત્સવની કથા આવે છે. આ કથા અતિ મધુર અને આનંદદાયક છે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યા સુધી નંદ બાબાએ જાગરણ કર્યું. યશોદાજીએ જીને પ્રસવનો સમય થયો. સૌ બ્રજવાસીઓ અધીરાઈથી આનંદના સમાચાર જાણવા પ્રતીક્ષા કરતા હતા. નંદ બાવાના કુલગુરુ સાંડલ્ય ઋષિને પરમાત્માની પ્રેરણા થઈ. તેમને નંદ બાવાને કહ્યું, અત્યારે બધાને કઈ જાગવાની જરૂર નથી. સવારે કઈક આનંદની વાતો સાંભળીશું. નંદ બાબા પથારીમાં જ્યાં આડા પડ્યા કે યોગ માયાનું આવરણ થયું. બધાને ગાઢ નિદ્રા આવી ગઈ. વસુદેવજી બાલકૃષ્ણને જ્યારે નંદ બાવાના ઘરમાં લઈને આવ્યા છે તે સમયે નંદ બાવા સૂતેલા છે. નંદ બાવાને એક સુંદર સ્વપ્ન દેખાય છે કે હું ગાયોની પૂજા કરું છું. મારા આંગણે મોટા મોટા સાધુ મહાત્માઓ આવ્યા છે. યશોદાજીએ શૃંગાર કરેલ છે અને યશોદાજીની ગોદમાં સુંદર બાળક છે. નંદ બાબા પ્રાતઃ કાળે જાગે છે. પથારીમાં બેસીને વિચાર કરે છે. સપનમાં યશોદાજી ની ગોદમાં જે બાળક જોયો છે તેવો બાળક જગતમાં કોઈ ઠેકાણે નહીં. નંદ બાબાના ઘરમાં નારાયણની સેવા થતી. નંદ બાબા વિચારે છે કે આ બાળક તો મારા નારાયણ કરતા પણ બધું સુંદર લાગે છે. જો નારાયણ કૃપા કરે અને આવો દીકરો મારે ઘેર આવે તો મારા ઘરની શોભા બહુ વધી જાય. નંદ બાબા અનેક પ્રકારના વિચાર કરતા કરતા ગૌશાળામાં આવ્યા છે. તેમના ઘરમાં અનેક નોકરો છે, છતાં નંદ બાબા ગાયોની સેવા જાતે કરે છે. જે પ્રેમથી ગાયોની સેવા કરે છે તેના વંશનો વિનાશ થતો નથી. નંદ બાબા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારે માટે નહીં પણ આ ગાયોને માટે મને એક દીકરો આપો. તે વખતે બાલકૃષ્ણે લીલા કરી. બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા ગૌશાળામાં આવ્યા છે. કપાળમાં કસ્તુરી નું તિલક અને પીળો જબલું પહેર્યું છે. નંદજીને લાગ્યું કે આ બાળક મેં સપનમાં જોયું તે જ બાળક છે. બાલકૃષ્ણ નંદ બાબાને કહે કે બાબા, હું તારી ગાયોને સાચવીશ. હું ગાયોની સેવા કરવા આવ્યો છું. અતિ આનંદમાં નંદજીને સમાધિ લાગી છે. શરીર સ્તબ્ધ થઈ ગયું છે. તેમને દેહનું ભાન રહ્યું નથી. નંદજીને યાદ આવતું નથી કે હું સૂતો છું કે જાગું છું. યશોદા મૈયા સમક્ષ અતિ પ્રકાશ થયો. બાલકૃષ્ણની સુંદરતા જોઈ યશોદાજી બહુ રાજી થયા. યશોદાજી અને લાલાની ચા નાખ મળી.
નંદ બાવાના એક બહેન સુનંદા હતા, તે જાગ્યા, અંદર જઈ જોયું તો પ્રકાશ પડ્યો છે અને ભાભીની ગોદમાં અત્યંત સુંદર બાળક છે. સુનંદા દોડતા ગૌશાળામાં ગયા. એક બાજુ નંદ બાવા બાળકૃષ્ણના દર્શનમાં તન્મય થયા છે અને તે સમયે સુનંદા દોડતા દોડતા આવ્યા ને કહે છે કે ભૈયા ભૈયા લાલો ભયો હૈ. આ સાંભળી નંદ બાવાને અતિશય આનંદ થયો. તેઓ પૂછે છે કે બાળક કેવું છે? તો સુનંદા કહે છે કે આપણા ઘરમાં રહેલા નારાયણના જેવો જ આ દીકરો છે. બ્રજવાસીઓ નંદજીને યમુના કિનારે લઈ જાય છે. નંદ બાવાને જન્મોત્સવ નિમિત્તે યમુનામાં સ્નાન કરાયો, શૃંગાર કરાવ્યો છે. નંદ બાવાને સોનાના પાટલે બેસાડીને ગણપતિ મહારાજની પૂજા કરાવી. પુણ્ય વાચન થયું છે. શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરે છે. સાંડલ રસી દાન કરવાનું કહે છે. નંદ બાબા એક એક બ્રાહ્મણને વંદન કરે છે ને કહે છે કે આ વૃદ્ધાવસ્થામાં મને દીકરો આવ્યો છે, લાલાને આશીર્વાદ આપો. હું તમને શું આપું? મારા ઘરમાં સંગણું જે હોય તે લઈ જાઓ. નંદ બાબા એ અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ગાયોનું દાન કર્યું. નંદ બાબા ઉદારતાથી દાન કરે છે. દાનથી ધન શુદ્ધ થાય છે. કેટલાક ઋષિઓ ગાયના રૂપમાં હતા. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાં મહાન ઋષિ મુનિઓ નો કામ ના મર્યો, અભિમાન ના ગયું. ત્યારે ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે, જેથી તેમનો બ્રહ્મ સંબંધ થાય. ગાયો પણ ઉત્સાહમાં આવી ગઈ. નંદ બાવાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. એક બ્રાહ્મણને 4000 ગાયો દાનમાં મળી છે. ગાયોને ઘેર લાવ્યા છે. તેમની પત્ની પૂછે છે કે આટલી બધી ગાયો તમે ક્યાંથી લાવ્યા? બ્રાહ્મણ જવાબ આપે છે કે નંદ બાવાને ત્યાં છોકરો ભયો છે. બ્રાહ્મણી આનંદમાં નાચે છે. તો આપણે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી સાથે ભગવાનનું પ્રાગટ્ય થયું એનો નંદ મહોત્સવ માંડીશું. નંદ ઘરે નંદ ભયો જય નંદલાલ કી. એ નંદ ઘરે આનંદ ભરો જય હો નંદલાલ કી. भयो जय कन्हैयालाल की. દરેક અંગ પોતાને આજે ભાગ્યશાળી ગણે છે કે શ્રી કૃષ્ણ દર્શનનો આનંદ મને મળશે. ગોપીઓ દોડતી જઈને યશોદાજીને ઘેર આવી અને તેમની ગોદમાં સૂતેલા સુંદર બાલકૃષ્ણને વિવેકથી વધાવે છે.
વસ્ત્ર આભૂષણો ભેટ આપે છે. પ્રથમ દર્શનમાં પ્રભુએ એક એકનું મન ખેંચી લીધું છે. કેટલીક ગરીબ ગોપીઓ વિચારી વસ્ત્ર આભૂષણો ક્યાંથી લાવે, તેમના ઘરમાં કાંઈ નથી. પણ મનમાં ભાવના એવી છે કે ખાલી હાથ ના જવાય. ઘરમાં દૂધ દહીંની ગોળી ભરેલી પડી હતી, તે માથે મૂકીને દોડવા માંડે છે. તેમને લાલાના દર્શનના દેહ ભાન રહ્યું નથી, તેથી તે પોતાને જ અભિષેક કરવા લાગે છે. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી ગોપીઓનો ભાવ વિભોર બની ગઈ છે. આજે ગોપીઓને સમાધિ લાગી ગઈ છે. યશોદાજી વિચારે છે કે ગોપીઓ જેટલું લઈને આવી છે તેનાથી મારે 10 ગણું તેમને આપવું જોઈએ. લઈને બેસી ના રહેવાય. યશોદાજીએ એક ગોપીને પાટલે બેસાડીને તેને પૂજા કરી છે, અને એકને ચાંદીની થાળી, તો બીજીને ચંદન હાર, તો ત્રીજીને હાથમાંથી વીંટી કાઢીને આપી છે. ચોથીને તો પોતાની ડોકમાંથી મોતીની માળા કાઢીને આપી છે. આ શુભ પ્રસંગે ગોપીઓએ કંઈ માંગ્યું તે યશોદાજીએ આપવા માંડ્યું છે. આનંદમાં પાગલ થયેલી ગોપીઓએ લાલાનો જય જયકાર કર્યો છે. એક ગોપી યશોદાજીને કહે છે કે માં, આજે હું માંગુ તે મને આપશો? યશોદાજીએ કહ્યું કે માંગ, તું જે માંગીશ તે તને આપીશ. ગોપીએ કહ્યું કે માં, મારે બીજું કંઈ જોતું નથી, થોડી વાર બાલકૃષ્ણ મારી ગોદમાં આપો. યશોદાજીએ તેને પાસે બેસાડી લાલાને ગોપીની ગોદમાં આપે છે. અતિશય આનંદ થયો છે. હજારો જન્મોથી વિખૂટા પડેલા જીવ આજે ઈશ્વરને મળ્યો છે. જીવ ઈશ્વરનું મિલન થયું છે. ગોપીને બ્રહ્મ સંબંધ થયો છે. તે લાલાને છાતી સાથે લગાવે છે, લાલાને વારંવાર નિહાળે છે, તે લાલાને પ્યાર કરે છે. અતિ આનંદમાં તેને દેહનું ભાન નથી. ગોપી કહે છે કે આજ સુધી નંદ યશોદા અને આનંદ આપતા હતા. આજે પરમાનંદ એમને ઘેર આવ્યા છે. દરેક અંગ પોતાને આજે ભાગ્યશાળી ગણે છે કે શ્રી કૃષ્ણ દર્શનનો આનંદ મને મળશે. ગોપીઓ દોડતી જઈને યશોદાજીને ઘેર આવી અને તેમની ગોદમાં સૂતેલા સુંદર બાલકૃષ્ણને વિવેકથી વધાવે છે. વસ્ત્ર આભૂષણો ભેટ આપે છે. પ્રથમ દર્શનમાં પ્રભુએ એકનું મન ખેંચી લીધું છે. કેટલીક ગરીબ ગોપીઓ વિચારી વસ્ત્ર આભૂષણો ક્યાંથી લાવે, તેમના ઘરમાં કાંઈ નથી. પણ મનમાં ભાવના એવી છે કે ખાલી હાથ ના જવાય. ઘરમાં દૂધ દહીંની ગોળી ભરેલી પડી હતી, તે માથે મૂકીને દોડવા માંડે છે. તેમને લાલાના દર્શનના દેહ ભાન રહ્યું નથી, તેથી તે પોતાને જ અભિષેક કરવા લાગે છે. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી ગોપીઓનો ભાવ વિભોર બની ગઈ છે. આજે ગોપીઓને સમાધિ લાગી ગઈ છે. યશોદાજી વિચારે છે કે ગોપીઓ જેટલું લઈને આવી છે તેનાથી મારે 10 ગણું તેમને આપવું જોઈએ. લઈને બેસી ના રહેવાય. યશોદાજીએ એક ગોપીને પાટલે બેસાડીને તેને પૂજા કરી છે, અને એકને ચાંદીની થાળી, તો બીજીને ચંદન હાર, તો ત્રીજીને હાથમાંથી વીંટી કાઢીને આપી છે. ચોથીને તો પોતાની ડોકમાંથી મોતીની માળા કાઢીને આપી છે. આ શુભ પ્રસંગે ગોપીઓએ કંઈ માંગ્યું તે યશોદાજીએ આપવા માંડ્યું છે. આનંદમાં પાગલ થયેલી ગોપીઓએ લાલાનો જય જયકાર કર્યો છે. એક ગોપી યશોદાજીને કહે છે કે માં, આજે હું માંગુ તે મને આપશો? યશોદાજીએ કહ્યું કે માંગ,
તું જે માંગીશ તે તને આપીશ. ગોપીએ કહ્યું કે માં, મારે બીજું કંઈ જોતું નથી, થોડી વાર બાલકૃષ્ણ મારી ગોદમાં આપો. યશોદાજીએ તેને પાસે બેસાડી લાલાને ગોપીની ગોદમાં આપે છે. અતિશય આનંદ થયો છે. હજારો જન્મોથી વિખૂટા પડેલા જીવ આજે ઈશ્વરને મળ્યો છે. જીવ ઈશ્વરનું મિલન થયું છે. ગોપીને બ્રહ્મ સંબંધ થયો છે. તે લાલાને છાતી સાથે લગાવે છે, લાલાને વારંવાર નિહાળે છે, તે લાલાને પ્યાર કરે છે. અતિ આનંદમાં તેને દેહનું ભાન નથી. ગોપી કહે છે કે આજ સુધી નંદ યશોદા અને આનંદ આપતા હતા. આજે પરમાનંદ એમને ઘેર આવ્યા છે. લક્ષ્મી હાથમાં આવે તો જીવ નાચે છે, પરંતુ આજે ગોપીના હાથમાં લક્ષ્મી પતિ આવ્યા છે. અતિ આનંદમાં ગોપી નાચે છે. ગોપીઓ અંદર પ્રવેશ મેળવી નાચે છે. પુરુષો બહાર રહી ગયા છે. જે ગોપીઓની પેટે નમ્ર બની તેને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળે છે. સ્ત્રીએ નમ્રતાનું, દીનતાનું પ્રતીક છે. પુરુષ એ અહંકાર, અભિમાનનું પ્રતીક છે. અહંકારને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળતો નથી. પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે. નિરાકાર આનંદ તે જ નિરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. નિરાકાર આંખને દેખાતું નથી. જેને કોઈ આકાર નથી તે નિરાકાર સાથે પ્રેમ કેવી રીતે થઈ શકે? નિરાકાર બુદ્ધિથી અનુભવાય છે, પણ નિરાકાર સાથે કોઈ પ્રેમ કરી શકે નહીં. પ્રેમ સાકાર સાથે થઈ શકે. સાકાર શ્રી કૃષ્ણ પરિપૂર્ણ પ્રેમ છે, પરિપૂર્ણ આનંદ છે. વ્યાસ નારાયણનો સિદ્ધાંત છે. આનંદ એ જ પરમાત્મા. આનંદ, પરમાત્મા, બ્રહ્મ, શ્રી કૃષ્ણ આ બધા એકના જ નામ છે. તત્વ એક છે, નામ અનેક છે. ભગવાન શ્રી કૃષ્ણમાં આનંદ સિવાય બીજું કાંઈ નથી. તમે ભગવાનના દર્શન કરો ત્યારે એવું લાગશે કે આપણા શરીરમાં અને ભગવાનના સ્વરૂપમાં કંઈ ફેર નથી. અરે ઘણો ફેર છે. આપણા શરીરમાં રુધિર, માંસ, હાડકા છે. ભગવાનના શ્રી અંગમાં રુધિર, માંસ, હાડકા, મળમૂત્ર કાંઈ નથી. કેવળ આનંદ જ ભર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણમાં આનંદ વિના બીજું કાંઈ નથી. સંસારમાં આનંદ નથી. આનંદ ફક્ત પરમાત્માનું સ્વરૂપ છે. સંસાર તો સુખ દુઃખ થી ભરેલો છે. સંસારમાં બે મોટા દુઃખ છે. એક વિયોગનું મોટું દુઃખ અને બીજું જન્મ મરણનો. સંસારમાં જેનો સંયોગ સુખ આપે છે તેનો વિયોગ દુઃખ આપે છે, પરંતુ પરમાત્માને જે મળે તેને કદી વિયોગ થતો નથી. બીજું જે જન્મે છે તેનું મરણ નિશ્ચિત છે, પણ જે પરમાત્માને મળે છે તેના જન્મ મરણના ફેરા ટળી જાય છે. જે સંસાર સાથે પ્રેમ કરશે તેને સુખ મળશે અને તેને દુઃખ પણ ભોગવવું જ પડશે. જ્યારે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે તેને આનંદ જ મળે છે, કારણ શ્રી કૃષ્ણમાં આનંદ સિવાય બીજું કાંઈ જ નથી. ખાંડના રમકડામાં ખાંડ જ છે. ખાંડ વિનાનો બીજું કાંઈ નથી. એક ભાઈને એવી ટેવ કે તેઓ ચા પીવે પછી જ ઊંઘ આવે. આજે ઘરમાં કોઈ નથી એટલે તેઓ ચા પીધા વગર જ પથારીમાં પડ્યા છે. રાતના 12 વાગ્યા પણ તેમને ઊંઘ ના આવે. તેઓ પથારીમાંથી ઊભા થઈ જાતે ચા બનાવવા બેઠા. ચા બનાવવાની સામગ્રી એકઠી કરવા લાગ્યા. ત્યારે ખાંડના ડબ્બામાં જોયો તો ખાંડ હતી નહીં. હવે કરવું શું? આ પીધા વગર, ચા પીધા વગર ઊંઘ આવે તેમ ના હતી. તે વિચારવા લાગ્યા. અચાનક તેમને યાદ આવ્યું કે તે પોતાના બાળકો માટે ખાંડના રમકડા ખરીદી લાવ્યા હતા. તેમને તે રમકડા શોધી કાઢ્યા. તેમાંથી એક હાથીના 2 પગ તોડી ચામાં નાખ્યા. હાથીના 2 પગ નાખ્યા કે ખાંડ નાખી.
ખાંડના રમકડામાં તમને ખાંડ જ દેખાય છે. ખાંડનું રમકડું એ ખાંડ જ છે, હાથી નથી. તેમ પરમાત્મા શ્રી કૃષ્ણના શ્રી અંગમાં આનંદ જ ભર્યો છે. ભગવાનના નામમાં આનંદ છે. શ્રી કૃષ્ણ આનંદમય છે. તે નંદ બાવાને ઘેર પ્રગટ થયા છે. નંદ શબ્દનો અર્થ જે બીજાને આનંદ આપે, જે બીજાને સુખ આપે તેને નંદ કહે છે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા વગેરે ગુણોથી તે સર્વને આનંદ આપે છે. જે સર્વને આનંદ આપે છે તેને ઘેર પરમાનંદ પ્રગટ થાય છે. સર્વનો આશીર્વાદ મેળવશો તો સર્વેશ્વર તમારે ઘેર આવશે. તમે બીજાને જે કંઈ આપશો તો તે તમને મળવાનું છે. તમે બીજાને સુખ આપશો તો તમારે ઘેર કોઈ દિવસ દુઃખ નહીં આવે. માનવનો જન્મ બીજાને સુખ આપવા માટે છે. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનાર કદી દુઃખી થતો નથી. હું સુખ ભોગવીશ એવી ઈચ્છા રાખનારો સુખી થતો નથી. તમને જે ગમે છે તે બીજાને આપજો. તમને જે ગમતું નથી તે તમારા માટે રાખજો. આ સંસાર કર્મભૂમિ છે. જેવા કર્મ કરશો તેવું ફળ તમને મળશે. કારેલાના બીજ વાવશે તેને કેરી મળશે નહીં. તમે લોકોને માટે જેવો ભાવ રાખશો તેવો ભાવ જગત તમારા માટે રાખશે. કેદારનાથ જાતા ગુપ્ત કાશીથી એક રસ્તો ઉખી મઠ તરફ જાય છે. બાણાસુરની કન્યા ઉષા દેવીનો ત્યાં રાજમહેલ છે. તેથી તેને ઉખી મઠ કહે છે. ઠંડીના દિવસોમાં કેદારનાથ ભગવાનની ભોગ મૂર્તિને ઉખી મઠમાં પધરાવવામાં આવે છે. આ દિવસોમાં ત્યાં બરફ પડતો હોવાથી ત્યાં કોઈ આ મધથી માનવ શરીરને સાચવે. તેનું શરીર મથુરા બને છે. મદ બે જગ્યાએ રહેલું છે, કામ સુખ અને સંપત્તિમાં. આ બંને વસ્તુમાં મન ફસાયું છે. આમાંથી જીવે બચવાનું છે. એક વાર મનુષ્ય તનથી કામનો ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ કરતો નથી. તનથી ત્યાગ કરે પણ મનથી ત્યાગ ના કરે તો એ દંભ છે. પ્રભુએ બે વસ્તુઓમાં આ શક્તિ ખડી કરી છે, સ્ત્રી અને ધન. આ બેથી બચવાનું છે. સ્ત્રી અને ધને ભલભલા મહારથીઓને પરાસ્ત કર્યા છે. દ્રવ્યનું ચિંતન અને કામ સુખનું ચિંતન છોડો તો તમારી કાયા પવિત્ર મથુરા જેવી બની જશે. યુવાનને ભોગ વિલાસમાં ના બગાડો. જુવાનીમાં જે મનને અંકુશમાં રાખે તે ડાયો શક્તિ સંપત્તિ હોય, છતાં જેનું મન વિષયોમાં ના જાય તે સંયમી. ગઢપણમાં આંખ બગડી હોય, પૂરું દેખાતું ના હોય અને પછી ડોસો સિનેમા જોવાનું છોડે તેમાં શું ગાઢ કર્યું. ભક્તિ સહેલી નથી. પર સ્ત્રી પર સંપત્તિની આ શક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી. આ શરીરને મથુરા બનાવવું હોય હશે તો તેને યમુના કિનારે રાખવું પડશે. યમુના એ ભક્તિનું સ્વરૂપ છે. યમુના કિનારે તે ભક્તિનો કિનારો છે. તે કિનારાને છોડશો નહીં. 24 કલાક ભક્તિના કિનારે રહેશો તો તમારું શરીર જ મથુરા થઈ જશે. પાપનો પૈસો ઝેર સમાન છે. પાપનો પૈસો કમાનારને તો કદી શાંતિ મળી શકતી નથી, પણ ઘરના દરેકની બુદ્ધિ બગડે છે. તમે ધન મેળવવા માટે પાપ ના કરો. સામાન્ય રીતે પાપ બે કારણોસર હેતુથી પાપ કરે છે. આપણા ધર્મ ગ્રંથોમાં ધનને સાધન બનાવ્યું છે. સાધ્ય નહીં. જીવનમાં ધન ગૌર છે જ્યારે પરમાત્મા મુખ્ય છે. કેટલાક લોકો ધન મેળવવા ભેળસેળ કરીને ખોટું તોલ માપ આપીને કપટ કરીને ધન એકઠું કરે છે. આ ધન પાપનું ધન કહેવાય છે. આ ધનથી તેઓ ભૌતિક સુખ ભોગવતા હોય છે પણ એમને કદી સાચી શાંતિ મળતી નથી.
આ રીતે મનુષ્ય કામ સુખ માટે પણ પાપ કરે છે, ભોગ ભોગવે છે, પરંતુ ભોગ ભોગવવા જતા તે પોતે જ ભોગ બની જાય છે. તેનું શરીર રોગનું ઘર બનતું જાય છે અને અંતે તે મૃત્યુના શરણે જવા પામે છે. છતાં મનુષ્ય પાપ છોડતો નથી. જેનું મન પર સ્ત્રી અને પરધનમાં ફસાઈ જાય છે, તેના જેવો બીજો કોઈ પાપી નથી. આ બે પાપથી જ મનુષ્ય ઉગરે તો તેનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને શુદ્ધ અંતઃકરણ પરમાત્માનું નિવાસ સ્થાન છે. તમે કથા કરો, કરાવો, વાંચો, સાંભળો તે સારું છે, પણ કથા સાંભળ્યા પછી કંઈક સાધન કરવું જોઈએ. જે સ્વરૂપમાં જેને વિશેષ પ્રેમ હોય તે સ્વરૂપનું ધ્યાન કરતા તન્મય થાય તો તેનું કલ્યાણ થાય છે. પતિવ્રતા સ્ત્રી સેવા સોની કરે પણ ધ્યાન માત્ર તેના પતિદેવમાં જ હોય છે. જીવ માત્રના પતિ પરમાત્મા છે. પરમાત્માનું ધ્યાન કરો. પ્રાતઃકાળનો સમય બહુ પવિત્ર હોય છે. રાત્રે વહેલા સૂઈ જાઓ, સવારે 4 વાગે ઉઠો. સવારે જે પથારીમાં આળોટે છે તેના પુણ્યનો નાશ થાય છે. દરરોજ સવારે પ્રાતઃકાળમાં પરોળીએ 4 વાગે ઉઠી જાઓ. અડધો કલાક ધ્યાન ધરો, પરમાત્માનું સ્મરણ કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજીની થોડી માનસી સેવા કરો. માનસી સેવા અતિશય શ્રેષ્ઠ માની છે. એમાં એક પૈસાનો ખર્ચ થતો નથી અને શરીર કોઈ શ્રમ કરવો પડતો નથી. એક કંજૂસ વાણિયો ગુસાઈજી પાસે ગયો અને એક પૈસાનો પણ ખર્ચ ના થાય તેવી પરમાત્માની સેવા બતાવો. ગુસાઈજીએ કહ્યું કે તું માનસી સેવા કર, પૈસા ખર્ચીશ નહીં. સવારે 4 વાગે ઉઠી ભગવાન ભાવના કરજે કે હું ગંગાજળ યમુનાજીમાં સ્નાન કરું છું. મનથી પ્રણામ કરી ગંગાજળમાં સ્નાન કરવાનું. પછી તારા ઈષ્ટદેવ બાળકૃષ્ણ સાથે ગંગાજળ લાવવાનું. પછી એવો ભાવના કરવાની કે પથારીમાં બાલકૃષ્ણ સૂતેલ છે, મુલાયમ વાંકડિયા વાળ ગાલ ઉપર આવ્યા છે, લાલો બહુ સુંદર દેખાય છે. હું મારા લાલને જગાડું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. પ્રેમથી બોલી તાળીઓ પાડીને કીર્તન કરજે. પ્રેમથી કીર્તન કરતા હૃદય પીગળે ત્યારે બાલકૃષ્ણ જાગે છે. પછી તેમને સુવર્ણ સિંહાસનમાં મખમલની સુંદર ગાદી ઉપર પધરાવજે. આ બધું જ મનથી કરવાનું છે. તે પછી ગાયનું દૂધ માખણ મિશ્રી લઈ અર્પણ કરવાનું. લાલાને ભેંસનું દૂધ માખણ ભાવે છે, ભાવે નહીં. ભેંસના દૂધથી બુદ્ધિ જળ બને છે. લાલો તેમાંથી પોતાના સખાઓને માખણ આપે છે. તું રોજ આવી ભાવના કરી તો કોઈ દિવસ એવો અનુભવ થશે કે પરમાત્મા તને પણ માખણ આપવા બોલાવે છે. પછી લાલાને આંગણે સુગંધિત તેલ ચોડીને ગરમ પાણીથી માંગલિક સ્નાન કરાવવાનું. ધીરે ધીરે લાલાના ચરણ પખાડવા. લાલાનું શ્રી અંગ બહુ કોમળ છે, લાલાને જરાય ત્રાસ થાય નહીં. પછી લાલાને પીતંબર પહેરાવવાનું, સુંદર શણગાર કરવાનો, તિલક કરવાનો, ચરણમાં તુલસીજી અર્પણ કરવાના, ભોગ ધરાવવાનો, આરતી કરવાની. આ બધું કાર્ય મનમાં ધારણા કરીને કરવાનું. આનાથી તેને એક પૈસાનો ખર્ચ થવાનો નથી. સેવા પૂરી થયા પછી ભગવાનને વંદન કરી પ્રાર્થના કરો કે તમે મારા હૃદયમાં વિરાજો, મારા હાથે સત્કર્મ કરાવો. કોઈ પણ સત્કર્મ 12 વર્ષ સુધી કરો તો તેનું ફળ મળે છે. ભક્તિનો નિયમ જીવનના અંતકાળ સુધી ચાલુ રાખો. વાણિયો રોજ સવારે 4 વાગે ઉઠી માનસી સેવા કરવા લાગ્યો. વાણિયાએ 12 વર્ષ સુધી નિયમથી સેવા કરી. પ્રત્યક્ષ ઠાકોરજી આરોગ્ય તેના દર્શન તેને થવા લાગે છે. તેને ખૂબ આનંદ આવે છે. એક દિવસ વાણિયો ઠાકોરજીની માનસી સેવા કરતો હતો. તે વખતે તે મનથી દૂધ લાવ્યો, ગરમ કર્યું. દૂધમાં ખાંડ નાખવા ગયો પણ ઉતાવળમાં ખાંડ વધારે પડી. તેમ સમજીને વિચાર્યું કે દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં.
તો બીજે દિવસે કામ લાગશે. તે માનસી સેવામાં એટલો તન્મય હતો કે તેને બધું પ્રત્યક્ષ દેખાતું હતું. તે જેવો વધારે પડેલી કાંડ કાઢવા જાય છે ત્યાં લાલાને ગમત થઈ. તે ઘૂંટણીએ ચાલતો આવી વાણિયાનો કાંડો પકડ્યો ને બોલ્યો, અલ્યા ખાંડ વધારે પડી તેમાં તારા બાપનું શું જાય છે? તું તો માનસી સેવા કરે છે, તારે ક્યાં એક પૈસાનો ખર્ચ કરવો પડે છે? વાણિયાને શ્રી કૃષ્ણનો સ્પર્શ થતા તે સાચો વૈષ્ણવ થયો, મહાન ભગવત ભક્ત થયો. માનવ શરીર સાધન કરવા માટે છે. માનસી સેવાથી મનના સંકલ્પ વિકલ્પ ઓછા થાય છે. જે દિવસે અંતર આત્મા બોલે કે હવે તારું મન શુદ્ધ થયું છે, ત્યારે તમે સાચા વૈષ્ણવ લાલાની સેવા કરતા આંખમાંથી પ્રેમ અશ્રુ નીકળે ત્યારે મન શુદ્ધ થાય. પ્રાતઃકાળમાં પરમાત્માના ધ્યાન સેવા કરતા જે તન્મય થાય છે, જેને ભક્તિ રસનો આનંદ મળે છે, જેને જીવનના સુખ દુઃખની અસર મન ઉપર થતી નથી. આપણા જીવનમાં તો કોઈ ખાસ દુઃખ નથી. સંતોના જીવનમાં અનેક દુઃખો આવે છે. અનેક જન્મોના પાપ તેમના એક જ જન્મમાં પરમાત્મા દુઃખ દ્વારા બાળી નાખે છે. નરસિંહ મહેતાનો યુવાન છોકરો ગુજરી ગયો, પણ રાધે ગોવિંદ રટતા તે મનને શાંત થવા દેતા નથી. તુકારામજીના જીવનમાં ઘણા દુઃખો આવ્યા છે. કેટલાક દુષ્ટો દિવાળીના દિવસે તુકારામ પાસે આવીને કહે છે કે આજે ગધેડા ઉપર તમારો વરઘોડો કાઢવો છે. તુકારામ ગધેડા ઉપર બેઠા. તે દુષ્ટોએ તેમને ઘણા અપમાનિત કર્યા, પરંતુ તે શાંત છે. પણ તેમની પત્નીને બહુ દુઃખ થયું. તે રડવા લાગે છે. આથી તુકારામ કહે છે કે આ ગધેડો નથી, મારા પ્રભુને મને ગરુડ ઉપર બેસાડ્યો છે. બધાને ગધેડું દેખાય છે, પણ તેના પત્નીને ગરુડ દેખાય છે. ગમે તેવા દુઃખના પ્રસંગોમાં ભક્તોનું મન શાંત રહે છે, કારણ કે તેમનું મન તો ભક્તિ રસમાં તરબોળ છે. સુખ દુઃખ એ મનના ધર્મો છે, એ આત્માને થતા નથી. મન ઉપર સુખ દુઃખની અસર ના થાય તેવી ઈચ્છા હોય તો પ્રાતઃકાળે નંદ મહોત્સવ કરો. નંદ મહોત્સવ શ્રાવણ વદ નવમીના દિવસે થાય છે. પરમાત્માના ચરણે જવાના બે માર્ગ છે, એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. પ્રેમ માર્ગમાં સંપૂર્ણ વૈરાગ્ય છે તો જ જ્ઞાન માર્ગમાં સફળતા મળે છે. જ્ઞાની પુરુષોનું કહેવું છે કે હું આ શરીરથી જુદો છું, દેહનું સુખ એ મારું સુખ નથી. લાકડામાં અગ્નિ છે, લાકડાને કોઈ કાપે તેથી અગ્નિ કપાય નહીં. આ શરીર લાકડું છે, હું લાકડું નથી, હું અગ્નિ છું, હું પરમાત્માનો અંશ છું. મને કોઈ કાપી શકે નહીં, મને કોઈ દુઃખ આપી શકે નહીં. હું આનંદમય છું. જ્ઞાની પુરુષો શરીરમાં હોવા છતાં શરીરથી અલગ રહે છે, સર્વનો ત્યાગ કરે છે, દેહનો પણ મનથી ત્યાગ કરે છે. જ્ઞાન માર્ગમાં સંપૂર્ણ ત્યાગ છે. પૂર્ણ વૈરાગ્ય હોય તો જ જ્ઞાનમાં સિદ્ધિ મળે છે. ભગવાન શંકર ત્યાગ માર્ગી છે. સર્વનો ત્યાગ કરવો એ સહેલો નથી, બહુ કઠણ છે. ભગવાન શંકર જ્ઞાન સ્વરૂપ છે. તે ઘણા ભાગે ગામથી બહાર શમશાનમાં વિરાજે છે. તેમનું સ્વરૂપ અતિ દિવ્ય છે. તેમને માથે જ્ઞાન ગંગા છે. શિવજી આનંદમય છે. તેઓ કહે છે કે આનંદ બહાર નથી, આનંદ જળ વસ્તુમાં નથી. જળ વસ્તુનો ત્યાગ કરો, ચેતન સાથે પ્રેમ કરો. શિવજીએ સર્વનો ત્યાગ કર્યો છે. દ્વારકા નાથે બહુ આગ્રહ કર્યો, તેથી શિવજીએ પાર્વતી સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ શિવજીએ પાર્વતી માને કૃષ્ણ કથા રામ કથા સંભળાવી અને પાર્વતીને કહ્યું કે તમે પેલી બાજુ બેસો અને હું આ બાજુ બેસું. શંકર ભગવાનના મંદિરમાં એક બાજુ પાર્વતીમાં અને બીજી બાજુ શંકર ભગવાન વિરાજે છે. શિવ પાર્વતી સાથે વિરાજેલા હોય તેવા દર્શન મંદિરમાં જલ્દી થતા નથી. વેદાંતમાં અન્વય વ્યક્તિરક ની ભાષા આવે છે. શિવજી વ્યતિરેક નું
શ્રી કૃષ્ણ અન્વય બતાવે છે. શિવજી કહે છે કે પ્રવૃત્તિનો ત્યાગ કરો, શ્રી કૃષ્ણ કહે પ્રવૃત્તિનો ઉપયોગ કરો, પણ તેના દાસ ના થાઓ. અને બંને નું લક્ષ્ય એક જ છે, પણ માર્ગ થોડો જુદો છે. શિવજી જ્ઞાન સ્વરૂપ છે, તે પાર્વતીથી પણ દૂર રહે છે, એ પ્રકૃતિનો ત્યાગ કરે છે. ત્યારે શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે. જ્ઞાન માર્ગમાં સર્વનો ત્યાગ છે. ભક્તિ માર્ગમાં સર્વને પ્રભુનો સમજીને સર્વ સાથે પ્રેમ કરવાનો છે. જ્ઞાન માર્ગ કઠણ છે તો ભક્તિ માર્ગ પણ સહેલો નથી. સર્વને પ્રભુનું સ્વરૂપ સમજીને પ્રેમ કરવો એ પણ કઠણ છે. કૃષ્ણ કેટલાક લોકો એવું સમજે છે કે ભક્તિ માર્ગ સહેલો છે. ભગવાનને ફૂલની માળા અર્પણ કરવી, ભોગ ધરાવવો, આરતી ઉતારવી, ઉપવાસ કરવો, ખૂબ પ્રસાદ ખાવાનો, આ બધું કરવાથી ભક્તિ થઈ જતી નથી. ભોગ ધરવો, આરતી ઉતારવી એ તો ભક્તિનું એક અંગ છે. ભક્તિ એટલે પ્રેમ કરવો, એટલે કે સર્વ સાથે પ્રેમ કરવો. તમને ગાળ આપનાર સાથે, તમને નુકસાન કરનાર સાથે, તમને ત્રાસ આપનાર સાથે, તમારું અહિત કરનાર સાથે પણ પ્રેમ કરો, કેમ કે તેનામાં પણ ભગવાન છે એમ સમજીને પ્રેમ કરો. ભક્તિ માર્ગમાં પ્રેમ મુખ્ય છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ઝેર આપનાર પૂતળા સાથે પણ પ્રેમ કરે છે. સભામાં ગાળો આપનાર શિશુપાળ સાથે પણ પ્રેમ કરે છે, તેને સદગતિ આપે છે. ભીષ્માચાર્ય યુદ્ધમાં શ્રી કૃષ્ણે અનેક બાણ માર્યા છતાં શ્રી કૃષ્ણ ભીષ્મ સાથે પ્રેમ કરે છે. એકવાર ભૃગુ ઋષિ દેવોની પરીક્ષા કરવા ગયા. ભગવાન નારાયણ શેષ શૈયામાં સૂતેલા હતા ને લક્ષ્મીજી સેવા કરતા હતા. ભૃગુ ઋષિને ક્રોધ આવ્યો, આખો દિવસ સૂએ છે. તેમણે નારાયણને છાતીમાં લાત મારી. નારાયણ જાગ્યા. તેમણે ભૃગુ ઋષિને કહ્યું કે આપના કોમલ ચરણને ઘાત લાગ્યો નથી, લાવો આપને સેવા કરું. પ્રભુએ ભૃગુ વાંછા ચિહ્ન ધારણ કર્યું. લક્ષ્મીજી ગુસ્સે થઈને બોલ્યા, દેવાદિદેવ આ બ્રાહ્મણને સજા કરો. પણ પ્રભુએ તો ભૃગુ ઋષિની સેવા કરવા માંડી, તેથી લક્ષ્મીજીને ખોટું લાગ્યું. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે વિદ્યા વધે અને પછી અભિમાન પણ વધે તો તે વિદ્યા તપ વિનાશ કરે છે, માટે તેને સજા કરો. પરંતુ પ્રભુએ ના પાડી, એટલે લક્ષ્મીજી વૈકુંઠ છોડીને કોલ્હાપુરમાં આવીને રહ્યા. ત્યાં તેઓ એકલા જ વિરાજે છે, નારાયણ સાથે નથી. કોલ્હાપુરમાં તેમનું સ્વરૂપ ઉગ્ર છે, આંખો બહુ મોટી છે. ત્યારથી તેમણે નિશ્ચય કર્યો કે બ્રાહ્મણ બહુ અભિમાની હોય છે, હવે મારે બ્રાહ્મણને ઘેર જવું નથી. ત્યારથી લક્ષ્મીજી બ્રાહ્મણને ઘેર જતા નથી, પણ ભગવાન બ્રાહ્મણને માન આપે છે. નારાયણ તો છાતીમાં લાત મારનાર બ્રાહ્મણ સાથે પર પ્રેમ કરે છે. તમે પણ બધા સાથે પ્રેમ કરો. પ્રેમ કરતા કરતા ભગવાનનું સંકીર્તન કરો. આજનો રસપાન અહીં વિરામ પામે છે. બોલ શ્રી કૃષ્ણ ભગવાન કી જય, અંબે માત્ર કી જય. શ્રીમદ ભાગવત કી જય. ભગવાન શ્રી અમ્માત્વ કી, શ્રી વિશ્વકર્મા ભગવાન જય. મહાદેવ જય. જય દ્વારકાધીશ ભગવાન જય. શ્રી અન્નપૂર્ણા મા જય. શ્રી સદદેવ સ્વામી શ્રી કૃષ્ણાનંદ ગિરી જય. માત પિતા જય. ગૌ મા જય. નમઃ પાર્વતે મહાદેવ. ધારામાં જોડાઈએ. કાલા નંદ મહોત્સવ ઉજવ્યો.
જેમાં બધાએ ધાપી ધાપીને ઘણો ગાયો તમે હવે માં લાત મારે છે ભગવાન કહે છે કે ક્યાંક છે શિવજી જ્યારે શ્રી કૃષ્ણ નિવૃત્તિ ધર્મનો જ્યારે શ્રી કૃષ્ણ દર્શ બતાવે છે કહે છે જેને લેવો હોય તે લેવી જ પડશે ધ્યાનાનંદ માટે થોડી પ્રવૃત્તિ દ્રષ્ટાંત છે ખેડૂતને દીકરીઓ છે તેમાં કુંભારને ત્યાં પરણાવી ખેડૂતને ત્યાં પરણાવેલી ખેડૂતને ત્યાં ખેડૂત પિતા દીકરીને પૂછે છે દીકરી કહે તો લીલા તે પછી તે કુંભાર પરણાવેલી તેને દીકરીના પૂછ્યા ત્યારે દીકરા વાસણ તેના માટે ભઠ્ઠી એકવાર વાસણ તે પછી વરસાદ હું તો ઈશ કે હમણાં કરું કથા નથી જીવ માત્રની પ્રવૃત્તિ કથા છે આ બે દીકરીઓ એક દુખી થશે સુખી થશે આનંદ લેવો પ્રવૃત્તિનો ત્યાગ કરો શક્તિ હોય વિવેકથી પ્રવૃત્તિ છૂટી કરો પ્રવૃત્તિ માટે થોડો સમય વેદાંતનો આસીને નથી અધિકાર વિરક્ત બ્રહ્મ જ્ઞાનની કરે સાથે કરે સંસારના જડ પદાર્થ એને કોઈ દિવસ વર્ણન કરે છે કે નંદ મહોત્સવના સમય સમાધિમાં હતા પછી શિવજી સમાધિ ખબર પડી કે કૃષ્ણ લાલ શિવજી મહારાજે ગોકુળ જવાનું વિચારી સમય શિવજીના ખાને ભૃંગીએ કહ્યું અમે પણ તમારી સાથે અમારે દર્શન હું એકલો જ સાથે હોય તો દર્શન શિવજીએ પાડી છતાં તેઓ કરીને કહે છે અમને તમારી સાથે લઈ જાઓ ધ્યાનમાં જરા પણ જાઓ આવીને ગામમાં કે આ શિવજી સાધુ મહારાજ નથી સાધુ વેશે દર્શન કરવા ગોકુળમાં કરો કથા કીર્તનેક ભક્તો ભેગા તે સારું છે પણ સેવા કરો કોઈનો સંગ સારો સંગ કંઈક ક્ષેપ કરે છે જાઓ તો બને ત્યાં સુધી સાથે કોઈ હોય વાતો થશે જાઓ ત્યારે મૌનના નામનો જપ કર દર્શન કરવા આંધળા બહેરા મનથી એવો નિરે કોઈનો ખોટી એની વાતો સાંભળવી નથી તો કોઈને કહેવી ન જપ કરતા ચાપ પુણ્ય મળે છે કેટલાક લોકો મારે એકબીજાને ગઈકાલે તમે અરે શું તું મંદિર જોવા ગયો હતો તારે સાવધાન થઈને શિવજીએ સાથે તેઓ શ્રી ઉભા રહ્યા છે નો પોકાર કર્યો છે બ્રહ્મ અતિ દુર્લભ હતું ના હતું તે આજે છે એવો છે કે રોજ ભિક્ષા આપવી ખબર પડી મહારાજ ભિક્ષા લેવા માટે દાસીને આજ્ઞા કરી ફળ દાસીએ હાથ જોડ્યા કે મહારાજ યશોદા તમને આ ભિક્ષા એનો સ્વીકાર કરો આશીર્વાદ આપો આંખ ઉગાડી નહીં હું તો બાલક માટે આવ્યો છું લાલાના દર્શન કરવા કે સંતની જાતિથી થતી નથી આંખથી છે સંતોની આંખ સંતો ભગવાન ખસવામાં જ્ઞાન સુલભ છે પ્રત્યેકમાં દર્શન કરનાર સુલભ છે આસીએ બધાને વાત કરી એમાંથી ડોક્યું કરી કોણ છે બહાર છે માથે વાગંબર ગળામાં સર્પ છે આંખો જોઈ યશોદાને કે આ સાક્ષાત ભાગ્ય શું આવતી જોયો જ નથી યશોદા વંદન કરીને કહે છે અમે કોઈ મહાન પુરુષ લાગે ઓળખી શકતા નથી આ ભિક્ષા તમને કહે છે તમે માંગો કમળદળ આપો જેમ પણ હું લાલાને બહાર ત્યારે ભગવાને એક દીકરો આપ્યો તે મને પ્રાણ કર તમારા ગળામાં જોઈને મારો લાલો લાગશે સાધુ મહારાજ તારા લાલાને તારો લાલો તો તે બ્રહ્મ સ્વરૂપ છે સંતે કોઈની પણ નજર યશોદારાજ તમે આ શું મારો લાલો નાનો નહીં શિવજીએ દર્શન કર્યા વગર અહીં હું તમારા 12 વર્ષની સમાધિ નંદ ગામમાં મહાદેવનું મંદિર આજે પણ આશાએ ત્યાં બેઠા છે
નામ છે, આંખ બંધ ધ્યાન કરે છે, પણ ચેતન વસ્તુની જ્યાં છો ને તરસ લાગે ધ્યાન કરે તો પાણી આવે, ધ્યાન કરો કે જબ પાસે નહીં આવે છે. તમારે ચેતન સર્વવ્યાપક ત્યાં બેસીને તમે શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રગટ થશે. શિવ તન્મય થયા, તે હૃદયમાં પધાર્યા છે ને ખબર
કી જય છે પણ માને બહાર કાઢતી નથી, બહાર નીકળવા દે છે. યશોદામાં લાલા પણ લાલો લાલાના હાથમાં તે જોરથી ફેંકી દે. કેમે કરી યશોદા માએ તેને મૂકી, જેથી બંધ કરે પણ તે લાલાને તો બહાર જવું છે, લઈ જતી નથી. દર્શન માટે તલસે છે અને ભક્તને જોવે છે. લાલાને શિવજી ઈચ્છા થઈ છે કે નગરમાં સમો નહીં यहाँ अब हमारे शिवनंदी आया जाके घर से बड़ा है तेरा बोलना 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 अंग विभूति गला शेष नायो बाघाल चंद्रमा गायो भूत गले रसना गले पटा बाबो दिल नंद घर आलो नबी आया तेरे घर आया बड़ा है बोलना बोलना जोगी 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 आया रमता रमता जोगी रे जोगी आयो नबी आयो भेजाया अजमाया बस बड़ा तेरा नाम बोलना 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 ले भिक्षा की कंचन ताड़ो लो भिक्षा में बालक में निकली नाल धरायो जोगी जाओ डरायो नबी आया पाया आया सरकाया मुझसे बड़ा है तेरा नाम बोलना बोलना दौलत दुनिया माया लाल का मुझे तेरे दर्शन करा से आया तेरी दौलत कंचन माया मुझे देर करा दे मैं तेरा नगर में जोगी आया नाना जोगी घर आया है तेरा नाम भोलेनाथ भोला યશોદાનાથને તાળામાં લઈને હીરા મોતી અને ત્યાં લઈને જતા રહો. ખબર પડી કે આ જશોદા શું ગાડી તે મોકલી હીરા ના પણ એમના ધોળાની એક ચપટી ભવનો ભંડાર ટૂંકો પડે એટલે જશોદામાં અને લઈ આવ્યો પોતા અને મહારાજોને કે એવા चाहिए तेरी दौलत कंचन माया कबीर परिभ्रमली नाग बजाओ दास बल हक जुग जीव तेरो जोगी आया वजन माया तेरी माया सबसे बड़ा भोलेनाथ के घर आए बड़ो है तेरो नाम भोलेनाथ भोलेनाथ भगवान માં બેઠા છે. ખબર પડી દોડતી જશોદા જલ્દી લાલાને મનાવે છે, બંધ કરતો નથી. એક સાચું કહું આપ તેના હોઠ કઈક મંત્ર માર્યો છે તેથી આ સાંભળી તેઓ સાંડલ્ય ઋષિ જાય છે. તેઓ કે આંગણામાં તેમ આ બાળકનો સંબંધ છમાં સાધુ મહારાજ બેસી રહે સારું નથી. આપણા લાલાના દર્શન કરાવો. મન પણ આ વાત એમણે લાલાનો માથા ઉપર વાળ
નજીક કાળું ટપકું કર્યું, નજર લાગે નહીં. પછી કે હું લાલાને લઈને તું પહેલા અહીં આવ કે લાલાના દર્શન કરજો. નજર રાખતા નહીં ને લાલાને જાય તો ભગવાનના આ દરેક સ્વરૂપની પાછળ લાલનું સ્વરૂપ કે જેનું વર્ણન ઠાકોરજીનું મુખાર આંખ દિવ્ય છે થાય જ નહીં. જાણે એવું લાગે કે ભગવાન બોલશે મંદિરમાં, એવો 4 મિનિટ થાય આવે એને રાખવા દેતા નથી. કારણ પણ લોકોની નજર અતિ સુંદર બાલ સ્વરૂપ છે. પડદો આવે છે, જીવ દર્શન કરવામાં આવે છે તે દર્શન કરવા દેતી નથી. દાસીએ શિવજીને કહ્યું, ખુદા મૈયા તમને બોલાવે પધાર્યા છે. લાલાને લઈ પાસે લાવી આવા લાગે છે. નક્કી આ સાધુ મહારાજની છે. આ સાધારણ શિવજીની 4 આંખ મળી બહુ આનંદ થયો, રોમાંચ આવ્યો છે. આ શિવજીને લાલાનો યશોદા માને શ્વાસ બેઠો તેઓ બોલાવે છે. નંદ બાવાનો રાજમહેલની અંદર શિવજી મહાદેવ સ્વરૂપ બહાર શેષર મહાદેવ કહે છે રાજમહેલમાં છે નંદેશ
પડી